ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 38મી કલમ 1-53 જો સમય મળે તો વાંચવા પ્રયાસ કરશું. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુએ કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. 37મી કલમ. જીવનનું જળ, જીવતું જળ, જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ. તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ. ભજન સંગ્રહ આપણા ભજન સંગ્રહમાં ગુજરાતી વિભાગમાં ગીત નંબર 188 બહુ સુંદર ગીત છે. એ જો તમને મળ્યું છે ને તમે પીધું છે તો તમને ધન્ય છે, પણ સાથે એ પ્રગટ પણ થવું જોઈએ, એ દેખાવું પણ જોઈએ કે હા, મને એ જીવનનું જળ મળ્યું છે અને મેં એ જીવનનું જળ પીધું છે. પ્રભુ કદી પોતાનામાંથી અવિરત વહેતા એ જરાને બંધ કરતા નથી. એ ઝરો કદી સુકાતો નથી. તો એ જો તમારામાં છે, મારામાં છે, આપણામાં છે, તો આપણામાંથી પણ એ જીવનનું જળ, ઝરો વહેવો જ જોઈએ. એની સાબિતીના ભાગરૂપે તમારામાંથી, મારામાંથી, આપણામાંથી ગલાતી 5:22-23 રહેલું પવિત્ર આત્માનું ફળ, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ, એ પવિત્ર આત્માનું ફળ અને તેના આ 9 રસ જણાવવા જોઈએ. અને સાથે માફી, ક્ષમા, સ્વીકાર, સંભાવ વગેરે નદીઓ તમારા મારા અંતરમાંથી સતત વહેતી રહેવી જોઈએ. પણ આપણે એ ખળખળ વહેતા એ નિર્મળ ઝરાના સ્થાને બંધિયાર તળાવ કે ખાબોચિયા જેવા આજે બની ગયા છીએ, જેનું પાણી એ બંધિયાર અને સીમિત અને મર્યાદિત અને સંકુચિત સ્વભાવને કારણે એ બંધિયાર અને તળાવમાં રહેલું પાણી જેમ સમય જતાં કોઈ કામમાં રહેતું નથી, ગંધાય છે, દૂષિત થઈ જાય છે. એવું એ તળાવ કે ખાબોચિયા જેવા આપણે બની ગયા છે કે જેનું ગંધાતું, દુર્ગંધ મારતું, દૂષિત પાણી ના પીવાના કામમાં આવે કે ના વાપરવાના કામમાં આવે. આપણે એક કૃત્રિમ ટાંકા જેવા થઈ ગયા છે કે જેનું પાણી સૌને માટે નહીં, કિંતુ અંગત અથવા ખાસ લોકો માટે જ વપરાય અને પોતાનું અથવા પોતાનાનું કામ હોય તો જ એ વાલ્વ ખોલવામાં આવે છે અથવા તો ખુલે છે, નહીં તો એ વાલ્વ બંધ કરી દેવામાં આવે છે. એ અનુકંપા, એ લાગણીરૂપી જરા જાણે આજે સુકાઈ ગયા છે. પણ તમે અને હું ને આપણે કોઈ જ ભેદભાવ વગર સૌની તરસ, આત્મિક તરસ છિપાવનાર જીવનનો ઝરો બનીએ એમ પ્રભુ આપણી પાસે ઈચ્છા અને અપેક્ષા રાખીએ છીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.